राज्य पर वावाजोड़ाનું संकट मंडराई રહ્યું છે તેવા સમાચાર ટાઈમ્સ ઓફ ગુજરાતે તમને સવારે જ આપ્યા હતા। ત્યારે 24 થી 28 મે વચ્ચે રાજ્યમાં વાવાઝોડું ત્રાટકી શકે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મોટા સમાચાર ટાઈમ્સ ઓફ ગુજરાત તમને આપી રહ્યું છે કે આગામી 24 થી 28 મે વચ્ચે રાજ્યમાં વાવાઝોડાનું સંકટ અનુમાનિત કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર અને ગોવાના સમુદ્રી કાંઠાઓની અંદર સમુદ્રના અંદર એક સાયક્લોનિક પ્રેશર સક્રિય થઈ રહ્યું છે અને આવતીકાલે આ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે તેમ છે। સાથે સાથે સમુદ્રમાં રહેલા તમામ પરિબળો આ સાયક્લોનિક પ્રેશરને અનુરૂપ થઈ રહ્યા છે। ત્યારે લો પ્રેશર અને સાયક્લોનિક જે સિસ્ટમ બને તેની શક્યતાઓ સંપૂર્ણપણે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તારીખ 24 થી 28 મે વચ્ચે રાજ્યમાં વાવાઝોડું ત્રાટકી શકે। મોસ્ટ પ્રોબેબલી 28 મેના રાજ્યમાં લેન્ડફોલ થઈ શકે છે, ચક્રવાત બની શકે છે અને ચક્રવાતનું લેન્ડફોલ 28 મેના વાવાઝોડાના રૂપમાં રાજ્યની અંદર જોવા મળી શકે છે। આને જ લઈ રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। સાથે સાથ દક્ષિણ ગુજરાતના જે સમુદ્ર તટના જિલ્લાઓ છે, સાથે સાથ સૌરાષ્ટ્રના પણ જે સમુદ્ર તટના જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાર્વત્રિક વરસાદ 7 થી 7 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર તેની પણ આગાહી કરવામાં આવી છે। સાથે સાથ અતિ ભારે વરસાદની આગાહી સમુદ્ર તટના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે આ ભારે વરસાદ અને આ ચક્રવાતના અનુમાન વચ્ચે ટાઈમ્સ ઓફ ગુજરાતે સવારે પણ તમને અપીલ કરી હતી અને અત્યારે પણ અપીલ કરે છે કે સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે। જરાય ગભરાવવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી। સિસ્ટમ અને તંત્રને સાથ સહકાર આપજો। આ પ્રકારના અહેવાલ સમાચારો